નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે આધાર કાર્ડમાં આપણે નામ સુધારા કરવા છે તો કઈ રીતે કરવા, અને તમે એક ઝાટકે તમે આ સુધારા કરી શકો છો। આધાર કાર્ડમાં સુધારા કરવા માટે તમે આધાર કેન્દ્રમાં જતા હશો અને તમને તે લોકો કહેતા હશે કે તમારું જન્મ પ્રમાણપત્ર લેતા આવો, અને તમારી પાસે જન્મનો કોઈ પુરાવો નથી તો પણ તમે એક ઝાટકામાં તમારું આધાર કાર્ડમાં નામ છે તે અપડેટ કરી શકો છો, એટલે કે ચેન્જ કરી શકો છો, બદલી શકો છો। તો આ વિડીયોને તમે ખાસ અંત સુધી જોજો, એટલે તમને દરેક પ્રકારની માહિતી મળી જશે। અને આપણે બે માહિતી લઈને આવ્યા છીએ। બે માહિતી એવી છે કે તમે એક ઝાટકામાં તમે આ કામ તમે કરી શકો છો। તો ચાલો વધુ સમય ના લેતા આપણે વિડીયોને ચાલુ કરી દઈએ। પહેલાં તો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે તે બરાબર અથવા ટૂંકું નામ હશે અથવા નામ સ્પેલિંગમાં મિસ્ટેક હશે, એટલે તમારે નામ સુધારો કરાવવો છે અથવા કોઈ પણ સુધારા કરાવવા છે। તો તમારે પહેલાં તમારે શું કરવાનું છે, તમારે નજીક કોઈ પાન કાર્ડ કાઢતું હોય તો પાન કાર્ડ તમારે કઢવી લેવાનું છે। તમારા આધારથી તમારે પાન કાર્ડ નીકળી જશે, અને પાન કાર્ડમાં તમારે નામ એ રીતે લખવાનું છે કે પહેલાં ફર્સ્ટમાં તમારું નામ, પછી મિડલમાં તમારું પિતાનું નામ, અને પછી અટકમાં તમારી જે અટક હોય નાખી દેવાની છે। તો આ ડોક્યુમેન્ટમાં તમે નામ કમ્પ્લીટ કરી લેશો એટલે સુધારો તમે આધાર કાર્ડમાં એક ઝાટકે કરી શકો છો। અને જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે, ચૂંટણી કાર્ડમાં પૂરું નામ હોય તો પણ તમે સુધારો કરી શકો છો, અને ચૂંટણી કાર્ડમાં પૂરું નામ ન હોય તો તમારે ચૂંટણી કાર્ડનું 8 નંબરનું ફોર્મ ભરી લેવાનું છે। તે વિશે પણ આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, ચૂંટણી કાર્ડમાં નામ કઈ રીતે ફેરવું। તો અમારા વિડીયો તમે જોઈ લેજો, એટલે તમને એમાં આ બે વસ્તુ તમારી પાસે હશે, ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ, એટલે તમે આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરી શકો છો। અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો। મળીશું નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે। બાય બાય।